एवरीवन वेलकम बैक टू माय न्यूअर ब्लॉग। आई होप કે સરો ઠીક હો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. અને આજે છે ને ભાઈ સવારમાં પપ્પાએ મોટો ખર્ચો કરી નાખ્યો, તમને બતાવું તો. આ બાજુ ઘોડિયું છે ને ભાઈ ઇલેક્ટ્રિક કરાવવું પડ્યું. રહી માણસોને ઘોડિયું મુકાવવાનું થાય, અમારે ઇલેક્ટ્રિક કરાવવું પડ્યું. હે મમ્મી? હા, એમ જ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હિસ્કો જોઈ છે એટલે મોટર મેલવી પડે. હા, હિસ્કો હોય ને, અને રાતે જ વધારે હોય છે એટલે અમારે હુવામાં તકલીફ થાય છે, તો મોટર લગાવી દીધી છે. અને આવે પછી કામ આવે બધાને, એટલે મોટર લઈ આવ્યા છે પપ્પા. અને જ્યારે હિસકાવશું ને રીસીને ત્યારે બતાવશું. હવે ઇલેક્ટ્રિક હિસ્કો કરી નાખ્યો. અત્યારે લગી જરૂર નહોતી, અત્યારે લગી હૂતો રહેતો, પણ છેલ્લા 15 દિવસ થા હૂતો નથી ને, એટલે આ લઈ લીધી છે. એટલે હુઈ જાય, પણ એને કેવું, અમે જાગવીને ત્યારે એને એટલે એને રમવાનું વધારે ધ્યાન થઈ ગયું. અને અહીંયા જો ફૂલ હડબવાળા ટીમાં થોડી હાલે છે. હે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આ લોકોની શોપિંગ ચાલુ થઈ ગઈ છે, તો શોપિંગ કરવા જાય. આપણે સવારનો હજી નાસ્તો બાકી છે, અને અહીંયા તલ ને બધો ભૂકો કર્યો છે. હવે જોઈશું બપોરે શું જમવાનું બને. આ લોકો આવે પછી બનશે, કારણ કે અમારે થોડુંક કામ છે, એટલે હું મારા કામે જાય. આ લોકો ખરીદી કરવા જાય. પપ્પાને રિસીવ રમશે, અને રિસીવભાઈ તો વાહ ભાઈ વાહ, હાથમાં સ્પીકર ને બધું. હવે એને નવરાવવાનો છે, એ નવરાવી દી કે આપણે નાસ્તો કરવામાં થઈ ગયા. અત્યારે બપોરના 1 અને મમ્મીની છે ને શોપિંગ કરીને આવી ગયા છે, ને બપોરની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો આ બાજુ રોટલી બનાવી નાખી છે. હવે શાક એનું બનાવવું હોય ખબર નથી, તો ચાલો જોઈ લઈએ. ઓહો ભાઈ, રીંગણાનું શાક છે, ભરેલા અને ખીચડી છે. પણ ઋષિભાઈ ફૂલ કોમેડી બની ગયા છે. કેમ એટલી બધી ભાગદોડ છે? રોટલી વણાઈ ગઈ છે, લોટી ચાલુ. એવું છે, રોટલી વણાય છે હવે, એવું છે. અને આ બાજુ મમ્મીની ગયા હતા ને, તો જો ઋષિ વાટું જીપ લેતા આવ્યા છે. પણ આની આટું રમોકડા શું કરવા મમ્મીની લાવે છે એ નથી ખબર પડતી. અમને ગમી જાય એટલે એમ લઈ લઈએ. એને રમોકડાથી ક્યાં રમવું છે? એને જો આખો ભૂત બાવો છો છે એ જોયો. આમ જો, તને કોણ નવરાવશે? લે જોઈ લ્યો, ઘઉંનો લોટ લઈને રમે છે. એને રમોકડો અહીંયા જીપ છે એનાથી નથી રમવો. હાલો આ મહિષ્કાને આપી દો આ જીપ. આ કેમ હાલે? તૂટી ગયું લાગે. એમનેમ છે, એમનેમ હાલે છે. ને આ ભાઈ જો લોટની મસ્તી લે છે. સીવે છે ને એટલો લોટ ઉગાડી નાખ્યો, આખો વાટક્યો ભર્યો તો નહીં. જો એકદમ બાવા જેવો થઈ ગયો છે. અને હવે જરીક એવો લોટ વધ્યો છે, રોટલી વણવા બેઠો છો. તો રિસીવ રોટલી વણી કે આ રીતના ન બગડ્યા હોય આખા. તું જો, ઠંડા પાણી નવરાઈ દઉં. જો ચાલો, આપણું તો જમવાનું ફિનિશ થઈ ગયું. આ બાજુ મમ્મી અને સોનલ જમવા બેસી ગયા છે. રિસીવને જમવાનું પૂરું થઈ જાય ને તો એ સાઈસ પીવા અહીંયા આવે રહોડામાં. જો સાઈસ લઈ લીધી છે ને પીધા રાખે. હા, હું કરે નથી ખબર. લોટ હે મોઢો કેવું કરે? હમણાં એવું શીખ્યો છે, એમ જ કરે બધાને સામું જોઈને. કાલુડો થાય એટલે ખીજાય ને એમ. આ રોટલી તો હું ખરીદી કરીએ એવા ઘણી કરી તમને પછી બતાવી. તો ખરીદી જે કરીને આવ્યા છીએ જોઈએ આપણે. આ લોકો જમી લીધી તો અડધી દુકાનની છે. દુકાનની છે, દુકાનથી લાવ્યા, બધી અલગ અલગ જગ્યાએથી લાવ્યા છે. હું ઘોડિયું આવ્યું ને એ મેં હજી જોયું નથી, કઈ રીતના યુઝ થાય ને મને ખબર નથી, તો પેલા એ જોઈ લઈ. જો આ રીતના ઇલેક્ટ્રિક ઘોડિયું હોય ને એના પાંગરા અલગ થઈ જાય. પેલા આપણા હોય ને એ હવે ન હાલે. તો આ પિન છે, ચાલો નાખીએ અંદર અને જોઈ. આમાં કઈ વાજિંત્ર કે એવું વાગે છે કે નહીં? હાલડેવાળું કદાચ નથી હો, ને હાલડેવાળું આવે છે આમાં. હા, ભાઈ આપણી સિસ્ટમ ની ખબર જ નથી પેલા. તો હવે આમાં કઈ ગીત કેવું વાગે નથી ખબર. લખેલું છે ખબર તો પડશે. આ તો ચાલુ ન થયું પણ ફેરો આમ જરીક હકવો, આમ ધક્કો મારો ખોયાને તોય ન થયું. પણ ઓરા પડે સ્વિચ પાડી હા રે, ઓન કરો. આ આયલું બસ. હા, હવે આ સ્લો ફાસ્ટમાં ફાસ્ટ એટલું હાલે, બસ એટલું જ હાલે ફાસ્ટ. આમથી આમ થોડા કોલું થાય કે પણ મને આ ન ગયું. આપણે હિચકાવીને આ હિચકાવે ને એમાં અલગ પડે, ન પડે? બધું છે પણ તે શું કરું. હવે આમાં LED લાઇટ આપી છે, પણ હવે એ હું કરવા આપી હોય ને નથી ખબર. એવું છે હે, નથી થતી. બાકી તો મ્યુઝિકનું ને એવું કઈ ખબર નથી. જો હશે ને તો તમને સંભળાવી. પપ્પા ગયા તા લેવા એટલે એને ખબર હશે.
ફાઇનલી છે ને આ લોકો જે શોપિંગ કરવા ગયા હતા ને શોપિંગ તમને બતાવું કે અડધી બધી જગ્યાએથી અલગ અલગ શોપિંગ કરી છે એટલે હું શોપિંગ કરી છે ને તમને બતાવું. તો જો પેલા તો છે ને આ લોકો પર્સ લાવ્યા છે બે અલગ અલગ. ક્યાં જવાનું છે પર્સ લઈને? ફરવા જ્યારે જાય ત્યારે લઈ જવાના. ત્યારે લેવાય ને ત્યાં તો નવી પેટર્ન આવી ગઈ હોય. પેટર્ન ન આવે ઈ જ્યારે ગમે ત્યારે લઈ લેવાનું હોય. આમાં પેટર્ન જોવા બેસી તો ઈ ક્યારે લે અલગ ભેગા ઝાઝા નથી કરાતા. આ ગમતું હતું આ જીન્સ નું છે અને આ ગમે ત્યાં જાય ત્યાં રિસીવ નું એનું એક જોડ કપડા રહી જાય, ખાવાનું પાણીની બોટલ લેવું રહી જાય એની માટે. આ મંગળવારી નું નથી, આ દુકાન માંથી લીધું. આ કેટલા ના આવ્યા? આ આવ્યું છે 350 નું અને આવ્યું આ 700 નું. તો 700 રૂપિયાનું 350 નું. આજ હવારમાં છે ને ગાઈઝ આ લોકોએ બહુ બધી ખરીદી કરી નાખી છે. ભૂકા બોલાઈ નાખ્યા છે આજે સવારમાં મોટર લઈ. મારે આ ટાઈપ નું લેવું તો આજે પછી મેં લઈ. તો આ ટાઈપ નું લીધું. અંદર ખોલીને તો બતાય આમાં સિસ્ટમ શું આવે? સેન બેન હારે આવે કે નહીં? આ કાગળિયા ભર્યા પટ્ટો નો આવે આની હારે? આ રહ્યો છે ને હોય જ ને લાંબો પટ્ટો મારે આવે. લાંબુ પણ મારે લેવું તો મારે આ શોર્ટ આ રીતનું લેવું તો આ રીતે. એવું છે એમ ને? આ રીતે તો લાંબા તો મારી પાસે બેલ્ટ ના છે. રિસીવ કે તમે બધા પાકીટ ને એવું લઈ આવો મને તો બતાવો. એ રિમોટ લઈને આયા હોય કે ફેરવી ગયો તો કોઈ ફેરવવા વાળું છે નહીં. હવે જવું જોઈએ ફેરવવા. બીજું એ તો કાગળિયા રહેવા દે એમાં રહેવા દે. હું તો ખાલી એમ કેતો તો પેટર્ન કઈ અલગ છે કે નહીં. અને આ પર્સ આ ટાઈપ નું છે કાકા. આમાં મોટો પટ્ટો આવ્યો હોય છે કે આમાં નથી આવ્યો? આવે અગર મોટો પટ્ટો તો હારે આવે. આ ચેન આપી છે સાઈડ માં નથી આવી હું કોવા જોઈ કે નહીં. હા રેડી હાલો ઓકે. તો આ રીતના બે પર્સ લાવ્યા છે. બીજું શું લાવ્યા છો? આ પર્સ થી એનથી યાદ આવી ગયું કે આજે સુરતમાં કાંઈક 2-3 દી છે ને ઓલું મહોત્સવ થવાનો હતો. પૂરો થઈ ગયો. શું કહેવાય? સ્વાદ ફાઈટ નહીં તો શું કહેશો? ફેસ્ટિવલ એ તો હજી વાર છે. સુવાલી બીચ નહીં પૂરો થઈ ગયો એ. સુવાલી બીચ વાળો નહીં. તો આ તો કાંઈક સાત્વિક બધું બધા દેશના લોકો આવે અને સાત્વિક ખાવાનું બનાવે. એ તમારે ત્યાં જઈને ખાવાનું ને એવું હતું. સાત્વિકતા વિશેનો હતો આખો પ્રોગ્રામ. પણ હું મારે રીલ્સ આવી હતી આડી પણ હું કઈ જઈ શક્યો નહીં. અને ઋષિભાઈના નકરા મોજા ઉપર મોજા લઈને આવે છે આ લોકો. કારણ કે ઋષિભાઈ એક દીના એક જોડી મોજા ફાડે છે અત્યારે હાલતા શીખ્યા ને એટલે એને હમણાં મોજા એને જોઈશ એટલે પાછા લેતા આવ્યા બધા પૂરા થઈ ગયા. એક દિવસમાં એક મોજું. અને બીજું જો કટર. કટર તો હતું નહીં આપણી પાસે. આવું નહોતું. ધુંબા કટર છે ને દોરી કટર છે ને હવે પાછા હાથ કટર ઉપર આવી ગયા. હવે આ જે ફેરવવાના આવે ને એ કટર લીધું. આ હું કરવા લીધું? આપણે જો આ સિંગના ને એના બધું આ ઓલું પીસવું હોય ને તો બ્લેન્ડર ને એવું આપણે ચાલુ ન કરવું પડે. આમાં મારું થઈ જાય. કટર લઈને આવ્યા છે. બીજું આ કુર્તી મગવી હતી ઈ છે. ઓકે તો કુર્તી આવી ગઈ છે. આ કલર અલગ છે. કલર અલગ છે. અલગ જ છે ને કલર. પછી અને થોડુંક અસ્તર લેવાનું હતું. અસ્તર લીધું છે આ વ્હાઈટ કલર. કાપડ છે ને ભાઈ સુરતની બાયું છે ને હાલતા ને ચાલતા કાપડ તો છે ને ગોત્યા જ રાખે. શું કરવાનું હોય ને ખબર ન પડે. કાપડ નું શું કરવાનું હોય? કાપડ આપણે ગમી કાક સીવું હોય તો અંદર અસ્તર કામમાં આવે. અને આ મોજા છે હાથના આ કોણિયા. તું ક્યાં એક્ટિવ આઈકશો? આ તો મારા મમ્મી હાટું લીધું છે. એવું છે? એને જાય આપણે ખરાબ થઈ ગયું હોય કે એટલે આ પછી શિયાળામાં બધાને બળે સ્કિન ઓલી હોય એટલે એની. ગાઈસ જો મારી સ્કિન બતાવું શિયાળામાં હવે નહીં બતાવ્યું. કેમ બતાવું એમ હાથ આમ પકડવો મને છે ને આમ ટપકી થઈ જાય. પછી પાછું શિયાળો હોય જાય ને તો સારું થઈ જાય. આપણે હજી લગીમાં કોઈ મોઇશ્ચરાઇઝર ક્રીમ નથી વાપરતા કાંઈ વાપરતા નથી. તોય અમારે રેડી જ હોય. હા સોનલે નો વાપરે. તો ચાલો આ બધી શોપિંગ હતી. શોપિંગ માંથી સૌથી વધારે તમને શું ગમ્યું હોય એ કોમેન્ટ કરજો. હવે કઈ છે ખજાનામાં કે પૂરું? 5 વાગી ગયા ને જો ઘરે પહોંચી ગયા છે. ચા પાણીનો ટાઈમ થઈ ગયો. પણ આજ મારો એવો વિચાર હતો કે ચા નથી પીવી અને આજથી આપણે છે ને 5 વાગે છે ને બોર્નવિટા દૂધ ચાલુ કરવાનું. હે હા બોર્નવિટા લાવીને આપણે પડીકી યાદ લાવી પછી જોઈ. અરે મજા પેટ નો ભરવાનું હોય ખાલી પીવાનું હોય. શું કેવું તારું? બોર્નવિટા દૂધ મમ્મી પીવો ને ગરમ બહુ મજા આવે. જો રિસીવ હવે છે ને ટ્રેન થી બીવા મળ્યો. ઊભી રહી ને એટલે હાલતી હોય તો નો બી. હવે ટ્રેન થી બીવા મળ્યો રિસીવ. કેમ રિસીવ બીસો? નવું ભપપ આવી ગયું એટલે તો કોને ખબર. રિસીવભાઈ ને ટ્રેન થી ભી પડવા મળી છે
પણ વાત હતી બોનવીટાની. તો બોનવીટાની આજ પડીકી લઈને આવશું. સાંજે ગરમ દૂધ કરીને પીવું. બોનવીટા છે ને ભાઈ, કેટલા ટાઈમ પછી અમે એક જગ્યાએ ગયા ને ચા પીવા, તો ત્યાં બધા કાંઈક ખળી નાખીને મેં કીધું શું છે, તો પૂછ્યું તો ભાઈ કે બોનવીટા દૂધ છે. એ અમે ટ્રાય કર્યું અને બહુ મજા આવી. ફૂલ ઉકળતું દૂધ હોય એમાં બોનવીટા નાખે એટલે પીવાની જોરદાર મજા આવે. એને ગળી કોફી જેવું લાગે. આ ગળી કોફી જેવું લાગે તો ટ્રાય કરીશું. બાકી જો આ બાજુ મમ્મી રિસીવને ખવડાવવાનું કરે છે, પણ રિસીવભાઈ એવું છે લોકેશન નો હિસાબે તમને ભાવે. ના લોકેશન નું એવું કઈ ન હોય. અમે ડૂમમાં જ ગયા હતા, ત્યાં અમે ખાલી ગરમ ઓલા શું કહેવાય બોનવીટા વાળું દૂધ પીધું હતું. ઘરે મજા જ આવે ને, બનાવી તો ખબર પડે. એમાં ક્વોન્ટિટી ઓછી આવે. આ પણ એ લોકોનું બનાવવાનું કે આપણું બનાવવાનું જો ફરક હોય તો વાત અલગ છે. પણ આપણે બોનવીટા છે ને પાછું નાનપણમાં છે ને લુખું ખાતા ને એ બધી યાદ આવી ગઈ. હવે બોનવીટા ફરીથી લાવશું. આજના છે ને અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:30 અને અત્યારે છે ને ભાઈ જોરદાર વસ્તુ સોનલ બનાવે છે. તો હું બનાવે છે ને આપણે પૂછવી. આ બાજુ કુકર મૂકી દીધું છે, બટેકા બાફવા મૂક્યા છે આમાં. પણ તમને કહી જ દઉં કે હું બનાવે છે, તો સોનલને પૂછવી. આ જો મિક્સ વેજીટેબલ મસ્ત કટિંગ થઈ ગયું છે. તો હું બનાવવાનું છે? સેન્ડવિચ બનાવી છે આજે. કેમ અચાનક સેન્ડવિચ ખાવાનું મન થઈ કેટલો ગયું? ટાઈમ મને એમ થઈ ગયો, કદાચ 2-3 મહિના થઈ ગયા ત્યારે આપણે બનાવી નથી. સોનલને છે ને ભાઈ ઘરની સેન્ડવિચ છે ને બહુ ભાવે ને. બહારની આપણે જાજી ન ખાઈએ કે ઘરની હોય તો આપણે થોડી ખાઈએ. હા ઈ એક છે. બહાર હું સેન્ડવિચ ખાવા જાઉં તો 2 સેન્ડવિચ છે, અમે 2 જણા 2 ખાઈ લઈ. અને ઘરે સેન્ડવિચ વધારે હાલે. એનું કારણ શું છે? અને એમાં પાછું બીજું એવું છે, જો પપ્પાની લોકો બહાર ખાવા ન જાય. હા ઈ નો જાય. ચીઝ ને વધારે આપણે ઘરની બનાવીએ તો ઈ લોકો ખાય. હા ઈ લોકો પપ્પાને ખાય ભાવે કે. છે. બાકી આ જેટલું સ્લાડ તે કટિંગ કર્યું ને એમાં તું સેવ નાખીને ખાને જોરદાર મજા આવે. મજા આવે. તો કઈ સેન્ડવિચ બનાવવાની છે? કાંઈ ના, આપણે જે બને રેગ્યુલર બનાવીએ. રેગ્યુલર બનાવવાની છે. તો મશીનમાં બનાવવાની છે કે ઓલું મશીન લેવાથી? એમાં બનાવી છે, એમાં બનાવશું. અરે હું પૂછું છું એમાં બનાવવાની મને છે. નથી ખબર શેમાં બનાવવી. હજી તો હજી બધું કટિંગ હજી. ચાલે છે. હવે જોઈ એમાં સેન્ડવિચ બનશે. અને બીજું એક અત્યારે છે ને અવતાર મૂવી ભાઈ આવી ગયું છે, તો આપણે અવતાર મૂવી આજ જોવા જવું છે. જેમ કરવું એમ. 9 વાગ્યાનો time નો લે. વહેલો નથી, 9:15 નો છે. 12:30 પૂરું થાય એટલે 1 વાગે કારણ ઘરે. કે ઈ મૂવી છે 3 3 કલાકનું. કલાક ઉપરનું મૂવી છે ઈ. તો 12:30 મૂવી પૂરું થાય એટલે 1 વાગે ઘરે પૂરવી. જેમ કરવું એમ. બધાને જાવી તો જાવી. એટલે રિસીવ નું શું થાય એમ કહું. ઈ તો પપ્પા હોય ને. તો વિચારીએ છીએ કે ભાઈ અવતાર મૂવી જોવા જાય. કારણ કે અવતારનો અમે બીજો ભાગ તો જોયો તો, પહેલો તો નહીં જોયો હોય કોઈ. આ ત્રીજો એવો કઈ ચોથો ભાગ છે. હા, ચોથો ભાગ છે. 3 ભાગ કદાચ આપણે ત્રીજો ભાગ આપણે જોયો. તો જોઈ છે આજ સાંજે જો મૂવી જોવા જવાનો પ્લાન થાય તો મૂવી જોવા જાઉં. બાકી સેન્ડવિચ કઈ રીતના બને છે એ હમણાં તમને બતાવું. જ્યારે એમ કહું ને કે સેન્ડવિચ બનાવી છે અમે, પણ કઈ સેન્ડવિચ બનાવી છે? તો ભાઈ ઘરે જે સેન્ડવિચ બને ને એનું કઈ નામ ન હોય. અમારી સ્પેશિયલ ઘરની રીતના આડાવળી જે કરી હોય ને એ રીતના રેસીપી હોય. એટલે આને કઈ અમે નામ નથી આપી શકતા વારે. તો જો સેન્ડવિચ છે ને ભાઈ રેડી થઈ ગઈ છે. અને મમ્મી જે સેન્ડવિચ નું લાવ્યા હતા ને મશીન એ એનું ફેલ ગયું છે. કારણ કે બ્રેડ મોટી આવવા મળી અને મશીનમાં આવતું નથી. હવે ચેક કરે છે શું થાય છે જોઈ. કેમ થયું? કોર નો ખાવી હોય તો નીકળી જાય એમ. અંદર પછી આ રીતના થાય. તો આપણે બહાર જઈને આ રીતની જ હોય. હે બહાર જઈને આ રીતે જ હોય ને. તો બહાર જઈએ આ રીતના હોય. તો મસાલો રેડી થઈ ગયો છે ને હવે આમાં નક્કી કર્યું. પણ આમાં એકમાં તમે ક્યારે બનાવી દેવો? એવું છે, નવું લેવા છે એટલે નવું લેવા છે મશીન તો ટ્રાય મારવાની છે એમ ને. એમાં વધારે સારી બને? આમાં બને કે ઓલામાં બને? તો ચાલો આજ છે ને ભાઈ આમાં ટ્રાય મારવાની છે. તો મમ્મી બ્રેડ ભરવા માટે બેસી ગયા છે. તો હું એક નાની એવી રીલ્સ બનાવી નાખું. સેન્ડવિચ છે ને ભાઈ મશીનમાં ટ્રાય મારી હતી. આપને કાંઈ ખબર ન હોય કેટલી વાર રાખવાની છે શું હશે એ. તો સોનલે હજી થોડીક વાર રાખીને છે કેવી સેન્ડવિચ થઈ ગઈ ની તમને બતાવો. એકદમ કોલસો કરી નાખ્યો જો ભાઈ. આ આપણા કાંઈ કામનું છે નહીં. હવે સેન્ડવિચ મતલબમાં બ્રેડ જ પેલા નાની લાવી. હે બ્રેડ નાની લાવી. બ્રેડ નાની લાવવી પડે અને આમ કરીને કરી નાખવી પડે. આ તો બ્રાઉની જેવી સેન્ડવિચ છે. આખો કોલસો થઈ ગયો, ફેલ વહી ગઈ. હવે એવું ડિસાઈડ કર્યું છે કે ભાઈ આમાં નથી બનાવી.
મશીનમાં બનાવી નાખ્યું ઇલેક્ટ્રિક છે ને હજી હાર નથી માનવી ઈ કે લીધું છે તો આપણે ઉપયોગ તો કરવાનો જ છે તો બીજી મૂકો ઈ કે અને થોડીક વાર આમ રાખી તરત લઈ લેજો તો હવે એમ કરવાનું છે તો જો આની બાય અંદર માખણ લગાવી દેવાનું એટલે હું સર બળે નહીં સેન્ડવિચ જલ્દી બળે ને તો માખણ બળે અને હવે આ સેન્ડવિચ મૂકવામાં આવશે વાઇસ પણ બળી એની નું આવી ને ઈ તો વાત છે એટલે હા અગર ખબર હે આપને એમ છો એટલે ઓલી રહેતી છે એમ અને આપને આમ એક કાચી રે પણ મને એમ છે ઓલું મશીને કેમ આમ ઉપર ખાલી લાલ કરી દે એમ જ કરવાનું છે હે એવાને ઘડી કસો રહેવા દેશો હવે આ લોક કરીને છે ને જોવું પડે સમજ્યા તમે હવે આ લાસ્ટ ટ્રાય છે આડી નો જાય ચીઝ નથી નાખવું ભાઈ એમને પેલા એકદમ બનાવીને આડી નો જાય કર ગરમ હોય છે ધોઈ નાખ્યું છે આમાં આમ તો મગજ મારી વાળું હો મેં નાના છોકરાને કાક કરવું હોય ને એકાદું ત્યારે કારણ કે આડી જાય તો એ ગરમ લાગે કાઢવી પેક કેમ કરવું કા? હા એટલે એ કાંઈ કરાય નહીં આપણે કાઢો ભાઈ મશીન જે લાવ્યા છો હોય મસાલો આમને બોલો થઈ જો બીજું છે ને ભાઈ ગરમ મૂકવાનું શું કહેવાય સેન્ડવિચ પાકવા મૂકી દીધી છે અને એટલો ગેસ રાખ્યો છે હવે જોઈ છે કઈ રીતના થાય છે અને આ કોલસાની વસ્તુ છે આમાં તાપ આ ચારકોલ કહેવાય આપણે શું છે લારી એની બધા જોતા ને કોલસા હોય એવા ગેસ ઉપર ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવી છે સેન્ડવિચ છે ને જે બની ગઈ હતી ને એ તમને બતાવું આની અંદરથી આને 2 વાર ખોલીને ટ્રાય માર્યું જોયું તે છે ને સેન્ડવિચ બની તો હવે કેવી અરે વાહ આ હારી થાય ઓલા કરતા આમાં હારી થાય હો મમ્મી તો હવે અંદર ઈ જોવાનું રે માવો બફાય છે કે નહીં માવો બફાઈ ગયેલો જ હોય બાફેલું છે બધું એમ નહીં તો? હવે આ મોટા પાવ લાવ્યા છે ને એટલે ઓલા કને ફરીવાર કરી નાના પાવ લાવવાના હા તો એમ કરીએ બાકી આ હારી થાય જો આ એકદમ ક્રિસ્પી થઈ ગઈ ઓલામાં આવી નહીં થાય એમાં નો જ થાય હા એટલે આ હારી થાય તો ભાઈ પેલી સેન્ડવિચ બગડી કારણ કે આપણે ક્યારે યુઝ નહોતું કર્યું ને ધ્યાન બારું વહી ગયું હતું કે શું કહેવાય ધ્યાન જ નહોતું આપ્યું એમને મૂકી દીધું હતું. વાસ આવશે કાક હા. કાંઈ આવી જ નહીં ત્યાં બળી ગયું બળી ગયું એટલે હવે નેક્સ્ટ ટાઈમ નાના પાવ લાવશું ને આ રીતના કરશું આ બાજુ છે ને ભાઈ સેન્ડવિચ બનવાનું ચાલુ થઈ ગયું આ વખતે તો મશીનમાં કરી હતી તો અહીંયા સોનલ બેહી ગઈ છે મશીન પાસે ને પ્રોગ્રામ તો પૂરો થવા આવી ગયો હે એક નંબરની બની છે પપ્પાને તો સેન્ડવિચ 1 નંબરની લાગી એક ફેરા ખાધી હતી ને હા આવી જ બની હતી ચટણી બટણી ક્યાં તમે એક ફેરે ખાધી હતી આપણે ઘરે એક ફેરે જ ખાધી હતી આપણી ઘરે કેટલી વાર બની એમ બન્યું પણ ક્યારેક જે આ ચટણી જે બને ને હમ ત્યાં બી ભેગું કરે તે સેન્ડવિચ નો નંબર પપ્પાને જયારે લીલી ચટણી બને ને એટલે એને મોજ પડી જાય તારું શું કેવું મિક્સ ન હોય એટલે હાલે ઓલો ગરમ ગરમ તમે તૈયાર હોય કે ઘરની હોય 2-3 ખાવાની હોય આપને તો ભાઈ આપણે આપણી ખાઈ લીધી અને આ બાજુ મમ્મી બેહી ગયા છે ફૂલ બટર આરે છે હે મમ્મી માખણ છે એટલે માખણી બટર જ કહેવાય ને તો ચાલો ભાઈ સેન્ડવિચ નો પ્રોગ્રામ થઈ ગયો રેડી સારું લાગે હા યા ચટણીમાં જ નાખી દેવાય માખણ હા ભેગું સુપર લાગે આ મજા આવે હા તો એમ જ કરીને ખાઈ જોઈએ તો ચાલો ગાઈઝ આ તો સેન્ડવિચ નો પ્રોગ્રામ તો ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નો પેલા કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય